વીએનએસજી એપ્રિલ 2018માં મહાવીર કંપની લિમિટેડ પૂછાયેલો દાખલો છે. રોકડ પ્રવાહ પત્રકની રીતે પૂછ્યો છે, પરંતુ આપણે ભંડોળ પ્રવાહની રીતે કરશું અને પછી જોઈએ. હવે કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને પ્રેફરન્સ શેર, એક મિનિટ પહેલાં આપણે જરા પાકા સર્વે જોઈ લઈએ. 17-18 ક્રમમાં છે કે નહીં, પહેલાં તારીખ તો એ જોઈ જ લેવાની. ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી, રિડીમેબલ પ્રેફરન્સ શેર 80 ભરાયેલા 4 લાખ છે અને કોઈ બાકી હપ્તા આપેલા નથી અગાઉના. જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, ડિબેન્ચર્સ, દેવી ઊંડી, લેણદારો, મૂડી પરત અનામત આપેલું છે. છેવટની બાકી એટલે મૂડી પરત અનામતનો કોઈ ઉપયોગ થશે નહીં. અને એના પરથી કદાચ એ પણ ખ્યાલ આવે કે આપણે મૂડી પર સામાન્ય અનામત ખાતેથી કે નફા નુકસાન ખાતેથી કેટલા લઈ જવાના અને બાકીના ઇક્વિટી શેરની વ્યવસ્થા કરી બહાર પાડવા પડે. ભાડે ખરીદ વેચનારનું ખાતું આપેલું છે. સૂચિત ડિવિડન્ડ આપેલું છે. કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ આપેલો છે. કરવેરાની જોગવાઈ છે. પ્લાન્ટના ઘસારાની જોગવાઈ છે. પ્લાન્ટના ઘસારાની જોગવાઈ છે એટલે પ્લાન્ટ ખાતું જે છે અને સામે જોગવાઈ છે એટલે આપણે બંને ખાતા બનાવશું. પ્રેફરન્સ શેર પરતનું પ્રીમિયમ ખાતું પણ છે અને પ્રેફરન્સ શેર પરતનું ઉપલક ખાતું પણ છે. અને પ્રેફરન્સ શેર પરતનું પ્રીમિયમ ખાતું પાછું શરૂઆતનું છે. એટલે અગાઉ છે પ્રેફરન્સ શેર પરત કર્યા છે તો એનું પ્રીમિયમ હજુ પડ્યું છે, એની પણ આપણે વ્યવસ્થા કરવાની બને ત્યાં સુધી જામીનગીરી પ્રીમિયમમાંથી. ઓકે, અને છેવટની બાકીમાં કંઈ નથી. એટલે આ વખતે જે પ્રેફરન્સ શેર પરત કરશું એ પણ અને આ જૂના છે તે પણ. ઓકે, પ્રેફરન્સ શેર પરતનું ઉપલક ખાતું છે. પ્લાન્ટ, મકાન, ડિલિવરી વાન, રોકાણો, સ્ટોક, દેવાદારો, રોકડ બેંક, પ્રાથમિક ખર્ચ, પ્લાન્ટ વેચાણની ખોટ અને સલામતી ડિપોઝિટ. પ્લાન્ટ વેચાણની ખોટ પણ આપી દીધી છે. સલામતી ડિપોઝિટ, સિક્યુરિટી ડિપોઝિટ. હવે કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને પ્રેફરન્સ શેર પ્રીમિયમે પરત કર્યા હતા. કેટલા ટકા પ્રીમિયમે આપેલ નથી, વિચારવું પડશે. આ માટે રકમની જોગવાઈ પૂરેપૂરી નફા નુકસાન ખાતેથી કરી એટલે નવા કોઈ ઇક્વિટી શેર બહાર પાડવા પડ્યા નહીં. પરત કરતા ઉદ્ભવતી અનામતનો ઉપયોગ પૂરા ભરપાઈ બોનસ ઇક્વિટી શેર આપવા માટે કરવામાં આવ્યો છે. એટલે આ મૂડી પરતનો ઉપયોગ તો કર્યો જ છે બોનસ શેર આપવા માટે. પરત કરતી વખતે 50 પ્રેફરન્સ શેર હોલ્ડરનો પત્તો ન હોવાથી તેઓને ચૂકવણી કરી નથી. એ આપણે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતા પરથી ખબર પડશે. ઉપલક ખાતા પરથી ખબર પડશે. ત્યાર પછી ડિબેન્ચર્સ નીચે મુજબ પરત કરવામાં આવ્યા. 90,000 રોકડા અને 10નો એક એવા પૂરા ભરપાઈ 1 લાખના ઇક્વિટી શેર, શેરદીઠ 1ના પ્રીમિયમે. ચલો, એ આપણે બાકીના ઇક્વિટી પ્રીમિયમ ગણી લઈશું. બાકીના ઇક્વિટી શેર પ્રીમિયમથી રોકડેથી બહાર પાડ્યા હતા. કેટલા પ્રીમિયમથી એ પણ આપેલું નથી. એટલે જામીનગીરી પ્રીમિયમમાંથી ખબર પડશે. 2017-18ના વર્ષ દરમિયાન કેટલાક પ્લાન્ટ વેચવામાં આવ્યા હતા જે અંગે હિસાબો નીચે મુજબ નોંધ કરી હતી. રોકડ ખાતે 60,000, ઘસારાની જોગવાઈ ખાતે 40,000, પ્લાન્ટ વેચાણની ખોટ ખાતે 20,000 અને તે પ્લાન્ટ ખાતે 1,20,000. બેઠી આમ નોંધ તો આપણને આપી દીધી છે. ભાડે ખરીદ દ્વારા ખરીદેલ મોટર વાનની કિંમત 2,50,000 હતી. ₹20,000ના વ્યાજની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20,000 વ્યાજ અને 50,000નો હપ્તો જે તારીખ 1/4/2018થી શરૂ થતા વર્ષની શરૂઆતમાં ભરવાપાત્ર છે. કંપનીએ માત્ર તાત્કાલિક ચૂકવણી કરેલ છે. એટલે કે 20,000 અને 20,000નું વ્યાજ અને 50,000નો હપ્તો એ તાત્કાલિક ચૂકવણી પેટે આપ્યા છે. એટલે 70,000 આપ્યા છે. 2,50,000માંથી વ્યાજના 50,000 હપ્તાના ગયા છે. એટલે કે 2 લાખ બચ્યા છે. 2 લાખ આપણા ભાડે ખરીદ વેચનારનું ખાતું છે તો એની અંદર 2,20,000 બતાવે છે. એટલે તાત્કાલિક ચૂકવણીના 50,000 કર્યા હશે ડાઉન પેમેન્ટ. ઓકે, ₹5,000નો સ્ટોક સામાન્ય અનામત, સામાન્ય નુકસાન તરીકે માંડી વાળેલ છે. એટલે એ સ્ટોક ઘટશે. ઉપરની માહિતી પરથી 31/3/2018ના રોજ પૂરા થતા વર્ષ માટે હિસાબી ધોરણ 3 મુજબ રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. જોઈએ આપણે. સૌથી પહેલું 5,000નો સ્ટોક સામાન્ય નુકસાન તરીકે માંડી વાળેલ છે. હવે સામાન્ય નુકસાન જોઈએ આપણે. પહેલી વાત તો આપણે લઈ લઈએ આપણું પ્લાન્ટવાળું જોઈ લઈએ. પ્લાન્ટમાં આમ નોંધ આપી દીધી છે. તો જમીન, ફર્નિચર, યંત્ર એટલે જ આપણે પ્લાન્ટનું ખાતું. ઓકે, અને પ્લાન્ટના ઘસારાની જોગવાઈનું ખાતું.
હવે પહેલાં બાકી આગળ લાવ્યા લખી દઈએ, બાકીઓ લખી દઈએ. પ્લાન્ટ 5 લાખ અને 5,50,000. આની અંદર સરવાળો કરીને જ આપેલી હોય, કારણ કે ઘસારાની જોગવાઈ આપેલી જ છે. અરે સોરી, આપણે 5 લાખ અહીંયા લખવાના છે અને બાકી આગળ લઈ ગયામાં 5,50,000. એ જ રીતે બાકી આગળ લાવ્યામાં પ્લાન્ટના ઘસારા 1,50,000 અને 2 લાખ. ચાલો, ત્યાર પછી આપણને એક આમ નોંધ આપેલી છે, રોકડ ખાતે એટલે કે બેંક ખાતે ઉધાર 60,000, ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર, પ્લાન્ટના વેચાણની ખોટ ખાતે ઉધાર, તે પ્લાન્ટ ખાતે જમા. એટલે બેઠું આપી દીધેલું છે, જેની એન્ટ્રી આપણે અહીંયા કરવાના છીએ. 60,000, ઘસારાની જોગવાઈ ખાતે 40,000, વેચાણ ખોટ ખાતે 20,000, તે 1,20,000. અને 1,20,000ની એન્ટ્રી આપણે ડાયરેક્ટ નહીં આપશું, આપણે બાકીની 3 એન્ટ્રી આપીએ તો બેંક ખાતે 60,000 થશે. યંત્રના ઘસારાની જોગવાઈના 40,000 લખી દઈએ. બધું જ આપણે યંત્ર ખાતે જમા કરીએ છીએ. અને નફા નુકસાન ખાતે 20,000 લખીએ. અને આ ત્રણેયની ક્રોસ એન્ટ્રી એટલે કે બેંક ખાતાની ઉધાર બાજુ એટલે કે ભંડોળની પ્રાપ્તિ બાજુ, ઘસારાની જોગવાઈ ખાતા બાજુ અને નફા નુકસાન ખાતે 20,000. એટલે સૌથી પહેલાં નજીકમાં છે ઘસારાની જોગવાઈ, આપણે પહેલાં લખી દઈએ. પ્લાન્ટ યંત્ર ખાતે અથવા પ્લાન્ટ ખાતે 40,000. હવે બેંક ખાતે 60,000 અને નફા નુકસાન ખાતે 20,000 લખવાના છે. તો નફા નુકસાન ખાતે યંત્ર વેચાણ ખોટ 20,000 અને બેંક ખાતે 60,000. 60,000 રોકાણ વેચાણ નહીં, યંત્ર વેચાણ 60,000. ચલો, ત્યાર પછી ડિબેન્ચર્સનું જોઈ લઈએ. ડિબેન્ચર્સ નીચે મુજબ પરત કરવામાં આવ્યા હતા. ડિબેન્ચર્સનું ખાતું જોઈ લઈએ. બાકી આગળ લાવ્યા 4 લાખ અને 2 લાખ. એટલે ડિબેન્ચરના બાકી આગળ લાવ્યા 4 લાખ અને બાકી આગળ લઈ ગયા 2 લાખ. એટલે 4 લાખમાંથી 2 લાખ થાય, એટલે 2 લાખ આપણે પરત કર્યા છે. હવે એના માટે શું કર્યું છે? 90,000 તો રોકડા જ પરત કર્યા છે. એટલે અહીંયા આપણે લખી દઈએ બેંક ખાતે. બરાબર છે. આમ તો ખરેખર બેંક ખાતે ડાયરેક્ટલી નહીં જશે, ડિબેન્ચર હોલ્ડર ખાતે જશે અને ડિબેન્ચર હોલ્ડર ખાતે તે બેંક ખાતે જશે, 2 સ્ટેપમાં. બરાબર, કૌંસમાં લખી દઉં છું ડિબેન્ચર હોલ્ડર ખાતે. આમનો તો જ લખી દઈએ ને, ડિબેન્ચર કહી દઈએ. ચલો, ખરેખર 2 આમ નોંધ આવશે, અહીંયા જ લખું છું મેં. પહેલાં જ્યારે ડિબેન્ચર પરત કરીએ, ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરીએ એટલે ડિબેન્ચર ખાતું ઉધાર કરી દેવાનું. કેટલા ટકાના ડિબેન્ચર છે પણ લખવાનું. કેટલા ટકાના ડિબેન્ચર છે અને ટકા નથી આપ્યા, કંઈ નહીં. ચાલો, ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા થશે? 2 લાખ ટોટલ પરત કરવાના છે ને. પછી 2 લાખ તે ડિબેન્ચર્સ હોલ્ડર ખાતે 2 લાખ. હવે પહેલું જે પૈસા ચૂકવ્યા રોકડા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કેટલા? 90,000. અરે અહીંયા તો 2 લાખ પૂરા જ લઈ લઈએ. અલગ અલગ કરવા હોય તો આપણે કરશું, અલગ અલગ આમ નોંધ કરવી હોય તો ચાલે. અહીંયા બેંક ખાતે કેટલા? 90,000.
અને બાકીના કેટલા થશે તો 2 લાખમાંથી 90,000 જાય તો 1,10,000. હવે 1,10,000 જે છે એમાં 10નો 1 એવા પૂરા ભરપાઈ 1 લાખના ઇક્વિટી શેર આપ્યા, એટલે 1 લાખના ઇક્વિટી શેર આપ્યા અને 10,000 એનું પ્રીમિયમ થશે, બરાબર છે. એટલે અહીંયા લખશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, એટલે અહીંયાથી પણ આપણને 10,000નું પ્રીમિયમ મળશે. એટલે હવે આપણે એની એન્ટ્રી અહીં ડિબેન્ચરના ખાતામાં કરી તો ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ, એક લાઈન હજુ વધારે મૂકવી પડશે, બરાબર ને. પછી અહીંયા તો આપણે પણ સાથે જ લખી દઈએ ને, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. અચ્છા, તમે આમનો નહીં લખ્યું હોય તો તમારે અલગ અલગ લખવું પડે, તો તમારે 3 લખવાનું અહીંયા. એટલે કે ડિબેન્ચર્સ ખાતે ઉધાર તે ડાયરેક્ટ સીધા તો એક ડિબેન્ચર હોલ્ડરને જ જાય છે, બરાબર ને. એટલે 4 લાખ થઈ ગયા. પણ જો તમે આમનો દા નહીં બતાવો તો તમારે અહીંયા 3 એન્ટ્રી આપવી પડે, અથવા તો તમે પાછું એનું ખાતું બનાવો ડિબેન્ચર હોલ્ડરનું, તો ક્લિયર ચાલશે તમને આ, કે પેલી 3 એન્ટ્રી આપું? ઓકે. નહીં તો શું કરીએ આપણે, ઇનર કોલમમાં લખી દેવાનું 90,000 રોકડા, 1 લાખના ઇક્વિટી શેર, અને 10,000 પ્રીમિયમનું. ઓકે, ચાલો. ત્યાર પછી આ તો પતી ગયો, પરત થઈ ગયા. હવે એની ક્રોસ એન્ટ્રી આપવી પડશે ને. હવે ડિબેન્ચર બેંક ખાતે 90,000, બેંક ખાતે જમા એટલે ઉપયોગ બાજુ 90,000, ઇક્વિટી શેર મૂડી પહેલાં આવશે ને જામીનગીરી પ્રીમિયમ 10,000 અને 90,000ની એન્ટ્રી છેલ્લે કરશો. ઇક્વિટી શેર મૂડી ખાતે પહેલાં અહીંયા લખી દઈએ કેટલા, 1 લાખ, અને જામીનગીરી પ્રીમિયમ ખાતે અહીંયા પણ આપણને જગ્યા જોશે, તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 10,000 અને 90,000 બેંક ખાતે, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. ઓકે, ચાલો. ત્યાર પછી 1 લાખમાં આપણે લખ્યું કરી ડિબેન્ચર ખાતે નહીં. ઓકે, ચલો. હવે એ પતી ગયું. હવે આના પરથી એક ઇક્વિટી શેરમાં એન્ટ્રી ગઈ. હવે બાકીના ઇક્વિટી શેર પ્રીમિયમથી રોકડેથી બહાર પાડી, હજુ આપણને ખબર નહીં પડશે, પણ ઇક્વિટી શેરની બાકી તો લખી દઈશું. ઇક્વિટી શેરની ને જામીનગીરી પ્રીમિયમની બાકી લખી દઈએ. જામીનગીરી પ્રીમિયમની 20,000 શરૂઆતની બાકી છે અને છેવટની બાકી 1,20,000 લાવવાની છે. એટલે એના પરથી આપણને ઇક્વિટી શેરની પણ અંદાજ આવી શકે, અને દર વખતે કેટલું પ્રીમિયમ આવે છે પણ અંદાજ આવી શકે. ચાલો. અને ઇક્વિટી શેરમાં શરૂઆતની બાકી 10 લાખ છે અને છેવટની બાકી 23 લાખ છે કે 28 લાખ છે? મને 28 લાખ વંચાય છે, જોઈ લેશું. ટોટલ મારીએ તો ખબર પડી જાય, 28 લાખ જ દેખાય છે. અને જો નહીં તો ટોટલ મારશો પાકા સરવાયાનો એ બાજુનો, એટલે ખબર પડી જશે કે 23 લાખ છે કે 28 લાખ છે. ચલો. ત્યાર પછી બાકીના ઇક્વિટી શેર હમણાં નહીં ખબર પડે, કારણ કે પહેલો હવાલો થયા પછી ખબર પડશે. ભાડે ખરીદવાળો પોઈન્ટ પછી કરીએ. ડિબેન્ચર નીચે મુજબ પરત કરવામાં આવી ગયું. ઓકે. 5,000 સામાન્ય સ્ટોક એ બી પછી જોઈએ. પહેલાં આપણે કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને પ્રેફરન્સ શેર પ્રીમિયમે પરત કર્યા. ચલો, એની ટ્રાય કરીએ. આ 7 આમનો તો યાદ રાખવાની જ છે, હે ને. ચલો, જોગવાઈ કરી. હવે આ આમનો જે છે વધારાની એને હું ઉપર જવા દઉં ડિબેન્ચર્સની.
કારણ કે વચ્ચે નડશે. ચલો ત્યાર પછી આગળના બાકી હપ્તાના તો નથી, પણ ચાલુ વખતના હપ્તાના છે, તો એ આપણને જે ખબર છે તે આમાં આવું બધું કંઈ છે નહીં વધારાનું. તો પ્રેફરન્સ શેર છેલ્લા હપ્તા ખાતે, તો છેલ્લો હપ્તો કેટલાનો છે, કેટલાનો હશે જુઓ જોઈએ. છેલ્લો હપ્તો કેટલાનો હશે, તો 4 લાખ છે અને 80 ભરાયેલા છે, એટલે 4 લાખ ભાગ્યા 80 કરો જોઈએ પહેલાં, એટલે શેરની સંખ્યા મળશે. કેટલા આવે છે 4 લાખ ભાગ્યા 80? 5000. એટલે 5000 શેર. હવે એને ગુણ્યા કેટલા કરવા પડશે, તો કે બાકી 100 રૂપિયાનો શેર છે, 80 ભરાયેલા છે, એટલે 20 રૂપિયા કરવા પડશે. ચલો એટલે 5000 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 1 લાખ. તે મંગાવવા પડશે અને પૈસા મંગાવીએ એટલે આવી જશે બેંક ખાતે. ઓકે, એ બાકી હપ્તો આવી જાય તો એને કહેવાય કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યું કહેવાય, અને ત્યાર પછી આપણે આગળનું કામ કરી શકીએ. પ્રેફરન્સ શેર પ્રીમિયમે પરત કર્યા, કેટલા ટકા પ્રીમિયમે પરત કર્યા કશું આપેલું નથી, કંઈ વાંધો નહીં, આપણે બધું ધ્યાન રાખીને કામ કર્યા કરીએ, છેલ્લે મળી જશે. હા, હવે 100 રૂપિયાનો શેર હતો એટલે 100 રૂપિયા તો લખાઈ જશે, તો એને ગુણ્યા કેટલા થશે, 5000 શેર છે ગુણ્યા 100 એટલે કેટલા થશે? 5 લાખ થશે. હવે પ્રીમિયમ આપણને ખબર નથી, પ્રીમિયમ ખબર છે? નથી ખબર, તો પછી એક કામ કરીએ, આપણે બધા ખાતાની બાકીઓ લખી દઈએ, એટલે એના પરથી આપણને બધો અંદાજ આવશે. આપણે બધા ખાતાની બાકીઓ લખીએ, તો ઇક્વિટી શેર મૂડી ખાતાની લખીએ, સામાન્ય અનામતની લખીએ. ઓકે, સામાન્ય એના બધાની જોઈ લઈએ. ઇક્વિટી શેર મૂડીની લખાઈ ગઈ છે 10,28,000. પ્રેફરન્સ શેર ખાતાની બાકી લખીએ 4 લાખ શરૂઆતની બાકી, અને હમણાં બાકી હપ્તો મંગાવ્યો એ બી લખી દઉં છું એન્ટ્રી, અને એની બેંકમાં એન્ટ્રી કરવાની બાકી છે, અને છેવટની બાકી કેટલી છે? 0. ઓકે, ચાલો ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમની લખી 20,000 ને 1,20,000 લખાઈ ગઈ છે. સામાન્ય અનામતમાં 40,000 ને 80,000 લખી દઈએ. બધા ગોઠવણી કરીશું એટલે કંઈક ને કંઈક જવાબ મળશે જ. નફા નુકસાન ખાતામાં 3 લાખ અને 3,30,000 લખી દઈએ. ઓકે, બીજી એક વસ્તુ આની અંદર 1 લાખ લખી દઈએ પહેલાં. કયા હતા? છેલ્લા હપ્તાના મંગાવ્યા તે. ચલો ત્યાર પછી ડિબેન્ચર્સના એન્ટ્રી થઈ ગઈ છે, ખાતું બી બંધ થઈ ગયું. દેવી ઊંડી લેણદારો મૂડી પરત અનામતમાં છેવટની બાકીમાં 2 લાખ લખીએ. ભાડે ખરીદનું પછી જોઈશું. સૂચિત ડિવિડન્ડ પછી જોઈએ. કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ, કરવેરાની જોગવાઈ, પ્લાન્ટની ઘસારાની જોગવાઈ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની ખાતામાં શરૂઆતની બાકી આપેલી છે આ વખતે, એટલે અગાઉ પણ શેર આપણે બહાર પાડ્યા છે, તેનું પ્રીમિયમ પડ્યું હશે, પરત કર્યા હશે તેનું. અને પ્રેફરન્સ શેર પરત ઉપલકનું ખાતું, પ્રેફરન્સ શેર પરત ઉપલકનું ખાતું, એમાં પણ આપણને છેવટની બાકી આપી છે. કેટલી છે? 5,500. હવે બધી ગોઠવણી કરવી પડે. ચલો હવે ઇક્વિટી શેર આપણે પ્રેફરન્સ શેર પ્રીમિયમે પરત કર્યા હતા, આ માટે રકમની જોગવાઈ પૂરેપૂરી નફા નુકસાન ખાતેથી કરવામાં આવી હતી. એટલે પૂરેપૂરી નફા નુકસાન ખાતેથી કરવામાં આવી હતી, એના માટે કોઈ ઇક્વિટી શેર બહાર પાડવા પડ્યા. ઇક્વિટી શેર મૂડીની શરૂઆતની બાકી કેટલી? 10 લાખ છે ને, એટલે નવા ઇક્વિટી શેર એના માટે કોઈ બહાર પાડવા પડ્યા નથી. આ માટે રકમ જોગવાઈ પૂરેપૂરી નફા નુકસાન ખાતેથી કરવામાં આવી, નફા નુકસાન ખાતેથી કરવામાં આવી. તો અહીંયા બધું સામાન્ય અનામતની જગ્યાએ નફા નુકસાન ખાતાથી કરવામાં આવે. 5 લાખ
જે છે ને રિડીમેબલ પ્રેફરન્સ શેરના 5 લાખ છે ને તે આવશે અહીંયા, કારણ કે જામીનગીરી પ્રીમિયમના જે વધારાના હશે તો આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમના છે તો પહેલાંમાંથી લઈશું, પણ આ જે 5 લાખ છે તેની વ્યવસ્થા પૂરેપૂરી મૂડી પરત અનામતમાંથી કરવામાં આવી, એટલે તે મૂડી પરત અનામત ખાતે જશે. એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે એન્ટ્રી આપી જ દઈએ, એટલે આપણને મૂડી પરત ખાતું ખબર પડશે. મૂડી પરત અનામત ખાતે કેટલા 5 લાખ, અને એ મૂડી પરત અનામત ખાતાની ક્રોસ અહીંયા લઈ જાઉં. આ વખતે નફા નુકસાન ખાતેથી છે 5 લાખ. 5 લાખ છે અને છેવટની બાકી 2 લાખ છે, એટલે એ બાકીના 3 લાખનો ઉપયોગ ક્યાંક કર્યો હશે. હા, એટલે બીજા બોનસ શેર આપવા માટે ઉપયોગ કર્યો હશે, બરાબર છે. 5 લાખ ને 2 લાખ થયા, 2 લાખ તો છે જ, એટલે કે 3 લાખનો ક્યાંક ઉપયોગ કર્યો હશે. તો લખેલું છે કે નફા નુકસાન ખાતે પરત કરતા ઉદ્ભવતી અનામતનો ઉપયોગ પૂરા ભરપાઈ બોનસ ઇક્વિટી શેર આપવામાં કરવામાં આવ્યો, બરાબર છે. એટલે બોનસ ઇક્વિટી શેર આપવા માટે, એટલે એ આપણે લખી દઈએ એન્ટ્રી કેટલા આવશે, 3 લાખ આવશે. એટલે એની ક્રોસ એન્ટ્રી આપણે શેર હોલ્ડરના બોનસ ખાતે, અને શેર હોલ્ડરના બોનસ ખાતેથી ઇક્વિટી શેર મૂડી ખાતે જશે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતામાં લખી દઈએ શેર હોલ્ડરના બોનસ ખાતે. ઓકે, એટલે કેટલા થશે આ 3 લાખ. હવે અહીંયા 3 આવી ગયા. હવે બોનસની આમનોંધ શું આવશે, આ બેમાંથી એક આવશે. મૂડી પરત અનામત ખાતેથી શેર હોલ્ડરના બોનસ ખાતે 3 લાખ, અને શેર હોલ્ડરના બોનસ ખાતે 3 લાખ, અને શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર 3 લાખ, અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3 લાખ. ઓકે, ચલો. ત્યાર પછી પરત કરતી વખતે 50 પ્રેફરન્સ શેર હોલ્ડરનો પત્તો ન હોવાથી તેઓને ચૂકવણી કરી નથી. એટલે આપણી છેલ્લી પ્રોસેસ જે છે તે છેલ્લી પ્રોસેસ આપણે કરીએ, પણ એની અંદર આપણને પ્રીમિયમ કેટલું છે ખબર નથી. કંઈ વાંધો નહીં. પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જેટલા પણ હોય આપણને ખબર નથી, કારણ કે એની અંદર પ્રીમિયમની રકમ આપણને ખબર જ નથી. અહીંયા આપણને મળેલું જ નથી રકમ પ્રીમિયમની, એટલે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે કેટલા છે ખબર જ નથી પહેલી આમનોંધમાં. અહીંયા બરાબર પહેલી આમનોંધ છે ને આપણી, તો એની અંદર આપણને ખબર જ નથી. તો અહીંયા છેલ્લી આમનોંધની અંદર કેમ ખબર પડશે, હા ને. એટલે એના માટે તમને ઉપલક ખાતાની બાકી આપેલી છે. ઉપલક ખાતાની બાકી કેટલી આપેલી છે, ઉપલક ખાતાની બાકી કેટલી આપેલી છે 5500. અને ઉપલક ખાતાની બીજી કોઈ એન્ટ્રી છે, નથી. બીજો કોઈ હવાલો છે નથી. એટલે અહીંયા 5500 લખી દઉં, કારણ કે એ ખાતું બંધ કરવું પડશે. ઉપલક ખાતું ક્યાં ગયું, જો હવે આ ઉપલક ખાતું આપણે બંધ કરશું. આ 5500 છેવટની બાકી છે ને, અહીંયા 5500 લખીને બંધ કરું. તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉપલક ખાતું લખ્યું મેં 5500. હવે 5500 કઈ રીતે, તો છેલ્લું વાક્ય વાંચો પહેલા વાલામાં. પરત કરતી વખતે 50 પ્રેફરન્સ શેર હોલ્ડરોનો પત્તો ન હોવાથી કેટલા છે 5500 બરાબર, પણ શેર હોલ્ડરની સંખ્યા કેટલી કીધી છે 50. એટલે 50 શેર હોલ્ડરનો પત્તો ન હોવાથી, એટલે 50 ને કેટલા વડે ગુણીશું તો 5500 થશે, 50 ને કેટલા વડે ગુણીશું તો 5500 થશે, 110 વડે. બોલો 5500 કઈ રીતે આવશે, 50 નું આપણને કહી દીધું છે કે આટલા શેર હોલ્ડરનો પત્તો નથી, એટલે ઉપલક ખાતે જાય. એટલે ઉપલક ખાતાની બાકી એન્ટ્રી આપણને ખબર પડી ગઈ, રકમ 5500. હવે એ 5500 ખરા અને 50 શેર હોલ્ડરનો પત્તો નથી, તો 5500 ભાગ્યા 50 કરો, બોલો 110. આના પરથી તમને પ્રીમિયમ ખબર પડશે, બરાબર છે. કારણ કે 100 રૂપિયાનો શેર છે તો 10 રૂપિયા પ્રીમિયમ હોય ને તો જ અહીંયા તમારે 110 આવે ને, નહીતર 100 આવતે. અને 5 રૂપિયા પ્રીમિયમ હોતે તો અહીંયા 105 આવતે. આ રકમ પરથી આપણને પ્રીમિયમ ખબર પડી, એટલે હવે આપણે ઉપર જે પ્રીમિયમ વાળું લખવાનું બાકી છે ત્યાં આપણે લખી શકીએ પ્રીમિયમની રકમ 10%. આ રીતે તમને 10% પ્રીમિયમ ખબર પડે, એટલે અહીંયા 50,000 આવશે.
અહીંયા 5,50,000 આવશે અને અહીંયા 5,50,000 આવશે અને અહીંયા આવશે 5,50,000 માંથી 5500 બાદ કરો અથવા તો 5,000 શેરમાંથી 50 શેર બાદ કરો અને 110 વડે ગુણી કાઢો. કારણ કે શેર કેટલા છે? કુલ 5,000 શેર છે અને એમાંથી 50 શેરના પૈસા પતો નથી એટલે કેટલા થશે? 4,950 શેર આવશે. 4,950 શેર હોલ્ડરને પૈસા આપશું તો 110 રૂપિયા લેખે આપશું. 5,44,500. બોલો કેટલા થશે? બાદ બાકી કરતા 5,44,500. ઓકે, હવે આપણે આના માટે કોઈ ઇક્વિટી શેર બહાર પાડવાના નથી કારણ કે આપણને કહેલું છે કે બધી જ વ્યવસ્થા ક્યાંથી કરવાની છે? નફા નુકસાનમાંથી. એટલે આની તો જરૂર નથી. હવે આપણે જામીનગીરી પ્રીમિયમ ખબર પડશે. કેમ ખબર પડશે? કારણ કે આપણી પાસે અહીંયા એન્ટ્રી આવી જામીનગીરી પ્રીમિયમની. કેટલી આવી? રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 50,000 આવી અને એ એન્ટ્રી આપણે અહીંયા કરશું હે ને. એટલે ચલો એ બંને એન્ટ્રી આપણે કરીએ એના ખાતામાં. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર પરતના ખાતામાં પહેલી આમ નોંધ પ્રમાણે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું એટલે પ્રેફરન્સ હોલ્ડર ખાતે 50,000 બરાબર છે. બાકી આગળ લાવ્યા સોરી પહેલાં ક્યાં આવશે? પ્રેફરન્સ જામીનગીરી પ્રીમિયમ નહીં. પહેલી આમનોન શું હતી? હા, એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે 50,000. તો અહીંયા પ્રીમિયમ ખાતું 50,000 શરૂઆતની બાકી છે. ઓકે, અને બીજા 50,000 આવ્યા. કંઈ નહીં. હવે જામીનગીરી પ્રીમિયમ ખાતે બાકી આગળ લાવ્યા 50,000 શરૂઆતની બાકી છે એમ ને. છેવટની અહીંયા ક્યાં ભૂલ થઈ છે? રિડીમેબલ પ્રેફરન્સ શેર ખાતે ઉધાર, રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. અને ત્યાં શું લખાશે? પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે. બરાબર. અને છેવટે શું લખાશે? રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા. ઓકે, ચલો એટલે પ્રેફરન્સ શેરના તો 50 એમ જ નીકળી ગયા. 50,000ની શરૂઆતની બાકી હતી અને 50,000 પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે. અચ્છા, ઓલરેડી એની શરૂઆતમાં જોગવાઈ કરી રાખેલી છે. પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતાની ઓલરેડી જોગવાઈ અગાઉથી કરી રાખેલી છે એટલે અહીંયા 0 થઈ જશે બંને બાજુ એટલે ટોટલ સેમ આવી જશે. ચલો ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી પ્રીમિયમમાં તમે જુઓ, જામીનગીરી પ્રીમિયમમાં જમા બાજુ 30,000 છે અને ઉધાર બાજુ 1,20,000 છે. ઇક્વિટી શેર ભાઈ આપણા બધા પતી ગયા છે એટલે હવે ઇક્વિટી શેર અને જામીનગીરી પ્રીમિયમનું આપણે ખાતું બંધ કરવા માટે કોશિશ કરીએ તો ઇક્વિટી શેર શરૂઆતના 10 લાખ છે અને છેવટના છે ને એના માટે જરાક મને ડાઉટ લાગે છે એટલે ટોટલ એકવાર મારીને જોવું પડશે કે 28 છે કે 23 છે. તો એટલે સરવાળા કરતાં આપણને ખ્યાલ આવે કે 23 લાખ છે અને 28 લાખ નથી. હવે 2,30,000 નહીં 23 લાખ. હવે 14 લાખ ને 23 લાખ બનાવવા માટે કેટલા નવા ઇક્વિટી શેર બહાર પાડવા પડશે? 9 લાખ. ના, બાકી ત્રીજો હવાલો છે ને, બાકીના ઇક્વિટી શેર પ્રીમિયમથી રોકડેથી બહાર પાડ્યા તો કેટલા આવશે? 14 ને 23 બનાવવા માટે 9 લાખ ઘટશે. તો 9 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હશે બેંક ખાતે અને પ્રીમિયમથી બહાર પાડ્યા છે. પ્રીમિયમ આપણને પ્રીમિયમ ખાતામાંથી મળી જશે. તો અહીંયા 30 છે અને અહીંયા 1,20,000 છે તો કેટલો ડિફરન્સ આવશે? એ બી 90,000.
હે ને, એટલે પ્રીમિયમ પણ મળી ગયો બેંક ખાતે. ચલો આને આપણે આમનો લખીએ તો બેંક ખાતે ઉધાર 9,90,000 બરાબર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 9 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 90,000. ક્લિયર? 9,90,000. હવે આ કમ્પ્લીટ થયું. જોઈ લે, આની બીજી એન્ટ્રી બેંક ખાતે આપવાની બાકી છે ને 9,90,000ની. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે 9 લાખ અને જામીનગીરી પ્રીમિયમ ખાતે 90,000. ઓકે, ચલો એટલે ઓલમોસ્ટ હવાલા કમ્પ્લીટ થઈ ગયા. હવે ભાડે ખરીદ દ્વારા ખરીદેલ મોટર વાનની કિંમત 2,50,000 હતી. ₹20,000ના વ્યાજની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20,000 વ્યાજ અને 50,000નો હપ્તો જે 1/4/2018, હવે 1/4/2018 એટલે હવે પછીનો 31/3/2018 સુધીનું જ પાકું સરવાયું છે ને. 1/4/2018થી શરૂ થતા વર્ષની શરૂઆતમાં ભરવા પાત્ર છે. એટલે એ તો હજુ બાકી જ છે. કંપનીએ માત્ર તાત્કાલિક ચૂકવણી કરેલ છે. જો હવે તમે ધ્યાન આપો તો આપણને 1-2 ખાતા કદાચ વધારે બનાવીએ. એક તો ભાડે ખરીદ વેચનારનું ખાતું આપેલું છે 2,20,000 અને આ બાજુ શું લીધેલું છે આપણે, મોટર વાન ડિલિવરી વાન 2,50,000 આપી જ દીધેલી છે એની કિંમત. અને છેવટની બાકીમાં પણ 2,50,000 જ છે. ચલો જોઈએ, આપણે ટ્રાય કરીએ. ખાતું બનાવીએ. ભાડે ખરીદ વેચનારનું ખાતું. ચલો સૌથી પહેલા ભાડે ખરીદેલ મોટરવાનની કિંમત 2,50,000 હતી. ₹20,000ના વ્યાજની જોગવાઈ કરવા, એ વ્યાજ અલગ ગણશું. હવે બાકી આગળ લાવ્યા. હવે સૌથી પહેલી વાત આપણે જોઈએ અહીંયા કે ભાડે ખરીદ દ્વારા ખરીદેલ મોટરવાનની કિંમત. એટલે જ્યારે પણ આપણે ભાડે ખરીદથી કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો એ વ્યક્તિ કે જે આપણને એ સુવિધા આપે છે, એ આપણને લાભ આપે છે, લાભ આપનાર કહેવાય. લાભ આપનાર ખાતે જમા થાય અને આપણી પાસે મિલકત આવે એટલે મિલકત ખાતે ઉધાર થાય. એટલે મિલકતમાં શું છે આપણી પાસે, મોટર વાન, ડિલિવરી વાન, આ મોટર વાન જ કહેવાય ને. મોટર વાન ખાતે ઉધાર કેટલા, 2,50,000. અને આપણા માટે પેલું દેવું છે મોટર વાન ખાતે ઉધાર 2,50,000. તે એક પણ રૂપિયો આપણે રોકડા આપીએ નહીં તો શું થશે, શરૂઆતમાં આપીએ નહીં તો સામેવાળો વ્યક્તિ જે આપણને લાભ આપનાર છે આપનાર ખાતે જમા થાય ને. એટલે ભાડે ખરીદ મિલકત આવે તો ઉધાર થાય અને લાભ આપનાર ખાતે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા થાય. 11મા ધોરણમાં તમે ભણ્યા હશો. ભાડે ખરીદ વેચનાર એ આપણા માટે લાભ આપનાર કહેવાય. ખાતે ભાડે ખરીદ વેચનાર ખાતે 2,50,000 થાય. હવે આમાં ફક્ત તાત્કાલિક ચૂકવણી કરી છે એટલે પહેલું શું થશે, તાત્કાલિક ચૂકવણી કરી છે તો શું થશે, ભાડે ખરીદ વેચનાર ખાતું એટલું ઉધાર થશે જેટલા પૈસા આપણે એને આપશું. એટલે એ હવે લાભ લેનાર થયો. ભાડે ખરીદ
વેચનાર ખાતે ઉધાર કેટલા આપણે એને આપીએ છીએ ફક્ત તાત્કાલિક ચૂકવણીના હોય તાત્કાલિક ચૂકવણી કઈ રીતે નક્કી થાય ખબર નથી ઓકે તે બેંક ખાતે થાય ઓકે હજુ એક વસ્તુ છે કે આની અંદર 2,20,000 બતાવેલા છે એ 20,000 વ્યાજની જોગવાઈ કરવામાં આવેલી છે તો એ વ્યાજની જોગવાઈ માટે આપણે હવાલો કરીએ હા ને તો વ્યાજની જોગવાઈ કરી છે એટલે કે હવાલો કરીએ કે ભાડે ખરીદ વેચનાર જે છે એ વ્યાજ આપણી પાસે લેશે સમય થશે એટલે વ્યાજ લેશે તો આપણે એને વ્યાજ ચૂકવવાનું છે જોગવાઈ કરી છે પૈસા આપ્યા નથી વ્યાજ ચૂકવ્યું છે એવું નથી લખ્યું વ્યાજની જોગવાઈ કરી છે બરાબર વ્યાજ આપણા માટે શું કહેવાય આપણા માટે વ્યાજ શું કહેવાય ખર્ચ કહેવાય આવક ખર્ચ કેવો વ્યાજ ખર્ચ કહેવાય આપણે ચૂકવવાનું છે વ્યાજ ભાડે ખરીદ વ્યાજ ખાતે ઉધાર તે એ વ્યાજ કોના પર ચડશે તે ભાડે ખરીદ વેચનાર તે એની 20,000ની જોગવાઈ કરી છે બરાબર છે અને પછી એ ભાડે ખરીદ વ્યાજ જે છે એ વ્યાજ આપણે નફા નુકસાન ખાતે લઈ જવું પડશે કે આપણા માટે નુકસાન છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર 20,000 તે ભાડે ખરીદ વ્યાજ ખાતે બરાબર છે ચલો આટલા આમાં કોઈ ડાઉટ આ પ્રોસેસમાં કોઈ ડાઉટ ચલો હવે ભાડે ખરીદ વેચનારમાં છેવટની બાકી 2,20,000 આપેલ છે હવે આમ નોંધ પ્રમાણે જોઈએ તો મોટર વાહન ખાતે ઉધાર 2,50,000 તો આપણે અહીં લખી દઈએ મોટર વાહન ખાતે ઉધાર 2,50,000 તે ભાડે ખરીદ વેચનાર ખાતે જમા મોટર વાહન ખાતે એની એન્ટ્રી કરીએ 2,50,000 ચલો ત્યાર પછી ભાડે ખરીદ વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે એટલે ભાડે ખરીદ વેચનાર ખાતે ઉધાર અહીંયા કંઈક કરવાના છે પણ ખબર નથી કેટલા કરવાના છે બેંક ખાતે ચલો ત્યાર પછી ભાડે ખરીદ વ્યાજ ખાતે ઉધાર તે ભાડે ખરીદ વેચનાર ખાતે ભાડા ખરીદ વેચનાર ખાતાની જમા બાજુ લખશું કેટલા 20,000 ભાડે ખરીદ વ્યાજ ખાતે ખાલી વ્યાજ જ લખવાનું હોય ભાડે ખરીદ તો એટલા માટે કે તમને યાદ રહે સમજ પડે ખાલી વ્યાજ લખો તો પણ ઇનફ છે બરાબર છે તો હવે બંને બાજુ સરવાળો સરખો કરવા માટે કેટલા ખૂટશે 50,000 કઈ બાજુ ખૂટશે 50,000 ઉધાર બાજુ ખૂટશે ઉધાર બાજુ 50,000 ખૂટે એટલે એ આપણા માટે શું થયું જે તાત્કાલિક ચૂકવણી કહેવાય એટલે એ 50,000ની એન્ટ્રી કરશું અને છેલ્લી આમનો નફા નુકસાન ખાતે ઉધાર તે ભાડે ખરીદ વ્યાજ ખાતે આપણે ભાડે ખરીદ વ્યાજનું ખાતું બનાવવું હોય તો બનાવી શકાય અત્યારે નથી બનાવતા તો આ 50,000ની એન્ટ્રી આપણે બેંક ખાતામાં જમા બાજુ કરીએ ભાડે ખરીદ વેચનાર ખાતે ક્લિયર 50,000 ક્લિયર થયો ટોપિક જોઈ લો ₹5,000નો સ્ટોક સામાન્ય નુકસાન તરીકે માંડી વાળેલ છે હવે સામાન્ય નુકસાન